તો આ તરફ થરાદના લુણાલ ગામે નકળંગ ધામ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં ભાઈબીજ અને વેકેશનને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં 200 વર્ષથી પ્રાચીન આ ધામ સાથે ભક્તોને છે અનેરી શ્રદ્ધા. સંતાન પ્રાપ્તિ, શારીરિક રોગના નિવારણ માટે ભક્તોની શ્રદ્ધા છે. સુંદર વનરાજી વચ્ચે ભક્તો પરિવાર સાથે નકળંગ ભગવાનના દર્શને આવે છે. અહીં શ્રદ્ધા સાથે તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. મંદિર સાથે સાહેબ ખૂબ ઇતિહાસ સંકળાયેલો છે. આજુબાજુના ખૂબ માણસો પૂરી શ્રદ્ધાથી પૂજે છે અને ઘણી વખત ચમત્કાર થયેલો છે. કોઈને બળ ચોરાયા તો દેખાડ્યું આવે કીધું અને ગયા તો હકીકતમાં કીધું મળી આવ્યા. પછી હમણાં અમારે આ બાજુથી કોઠા બાજુથી એક 12 મહિના હરખો હોય. અમે કીધું કેમ ભાઈ તું હવે એકલો કાયમ? કારણ કે હું બધા દેવતાને ફરી ગયો તો મેં અહીં બાધા લીધી એટલે મને ભગવાને પારણો બંધાવ્યો, દીકરો આવ્યો. એક અમદાવાદનો માણસ હતો, ફસાયો હતો. બાર બીજાનું મહત્વ છે ખૂબ, અને ભક્તની ભીડ ગમે છે. હું પૂનમનું મહત્વ છે. પછી સુરમાનો પ્રસાદ રાખે, બગીચો બાજુમાં આવેલો છે, વસ્તી આવે ખૂબ ભક્તો દર્શન કરવા. કયા દિવસોનું ખાસ વિશેષ મહત્વ છે? બીજનું અને પૂનમ. આજે કેટલી સંખ્યામાં મોટે ભાગે આવ્યા ભક્તો, ખૂબ આવ્યા. લોકોની કેવી શ્રદ્ધા છે? ખૂબ આશા કહેવાય, શ્રદ્ધા ઘણી કહેવાય. આપણે આ નકળંગ દાદાને માણસે પબ્લિક મોને તો બરોબર એને શાક પરસો હાલે, એ મનની ઈચ્છા પૂરી કરી. જે મોનાને ધારે તે મટી જાય, દુઃખ મટી જાય, કે એની શ્રદ્ધા પૂરી થાય, ભગવાન તરીકે મોને છે. કઈ કઈ બાધાઓ રાખવામાં આવે છે? કોઈ બાળક ના હોય કે આપણને ભગવાન પેલો દીકરો આપે તો અમે રસા અહીંયા ઉતરાવીને રોટલો બનાવશો તો ભગવાન પારણું બંધાવે છે. કોઈ શરીર માટે કોઈ તકલીફ હોય તો એમ કે મટી જાય તો અમે આ ભગવાન માનો છો, તો એ પ્રમાણે ભગવાન મટાડી દે છે અને માણસ રાખે છે શ્રદ્ધા. આજે બીજ હતી, બીજને લઈને કેવી ભીડ હતી? આજ બીજ હતી એટલે માણસો ઘણા આવી ગયા હતા દર્શન કરવા માટે. બાધા હતી એ માણસો બધા આવ્યા હતા બાધા કરવા, રોટલા બનાવવા માટે.